સંપૂર્ણ સોલ્યુશન આપણે મૂકી દીધું છે। ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ મૂકી રહ્યા છે। તો આજે 4 એપ્રિલ 2026ના રોજ જ્ઞાન સાધનાની પરીક્ષા ધોરણ 8 માટે લેવાઈ છે। એમાં એ કેટેગરીનું પેપરનું ભાગ 2નું સોલ્યુશન મૂકી રહ્યા છે। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરાબર, તો ખોટું ઓળખવાનું છે। તો સોયાબીન રવિ પાક છે, ખોટું છે, કારણ કે જે સોયાબીન છે એ ખરીફ પાક તરીકે ઓળખાય છે। તો ડી જવાબ આવશે 61માં। પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? તો બીટુમીન જે છે એ રંગ બનાવટ માટે વપરાય છે, તો એ જવાબ સાચો છે। નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી? બરાબર, તો નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી? એનો મતલબ કે સંપર્ક બળ હોય તેવું, તો કયું? તો સ્નાયુ બળ જે છે એ સંપર્ક બળના પ્રકાર તરીકે ઓળખાય છે। તો આપણો જવાબ સી આવશે। 64 નંબરમાં એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? તો સ્ત્રીઓનો અવાજ સૌથી વધારે તીવ્ર હોય છે ને એમની અવાજની આવૃત્તિ પણ વધારે હોય છે, તો બી જવાબ આવશે। કયા દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? તો કયા દ્રાવણમાં જે વિદ્યુત પ્રવાહ છે એ પસાર નહીં થાય? તો કેવા પ્રકારના દ્રાવણમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? બરાબર, તો લીંબુના રસનું દ્રાવણ છે મંદવાહક દ્રાવણ છે અને પાણી છે એ અવાહક છે, તો આ રીતે જે પ્રવાહ છે સંપૂર્ણપણે બંધ થાય, તો લીંબુના રસનું દ્રાવણ બી જવાબ। આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશનું પ્રમાણનું જે છે એ નિયંત્રણ કરે છે? તો આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એનું નિયંત્રણ કરે છે? તો કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ, કારણ કે, તો એનું કારણ શું છે? તો યોગ્ય આહાર લેવાથી આપણી જે બૌદ્ધિક શક્તિઓ છે એનો વિકાસ સારો થાય છે, તો બી જવાબ છે। આ પ્રશ્નો ઓબ્જેક્શનમાં જશે કારણ કે ઘણા બધા જવાબ સાચા છે। બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં મપાય છે? તો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ આવશે, એટલે કે એ જવાબ સાચો છે। એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે। આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય છે, તો તે તત્વ કયું હોઈ શકે છે? તો પાણીમાં દ્રાવ્ય હોય એવું માત્ર ને માત્ર કેલ્શિયમ છે, બાકી તો કાર્બન, લોહ, લોખંડ, સિલિકોન, રેતી છે આ તો દ્રાવ્ય નથી હોતા। દહીં બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે એના માટે, એટલે કે સી જવાબ છે। હવે અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે? તો જે અમીબા છે, તો અમીબાને હલનચલન ખોરાક ગ્રહણ માટે ખોટા પગ હોય છે અને ફૂટપાથ તરીકે ઓળખાય છે, એ જવાબ સાચો છે। જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલો હોય તો કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે, આ ઘટના પાછળ મુખ્ય કારણ શું છે? તો એલપીજી હવામાં ઓક્સિજન સાથે ઝડપથી મિશ્રિત થાય છે, તો ડી જવાબ આવશે। નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું હશે? તો બળ વધે અને ક્ષેત્રફળ ઓછું થાય। બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે તો દબાણ ઓછું હશે। બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે તો દબાણ કેવું હશે? ઓછું હશે। એક વિદ્યાર્થી કહે છે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, તો શિક્ષકે તેને કયા ઉદાહરણથી સમજાવશે કે ઘર્ષણ ઉપયોગી છે? તો આપણે જમીન પર ચાલી શકીએ છીએ, તો એ રીતે ઘર્ષણ ઉપયોગી છે। ઇલેક્ટ્રોપ્લેટિક પ્રક્રિયામાં જે ધાતુ ચડાવવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? તો જે ધાતુ આપણે ચડાવવાની ઈચ્છા હોય છે એને એનોડના સળિયા પર આપણે ચડાવવી પડે છે, એટલે કે શું આવશે? એનોડ આવશે, એ જવાબ સાચો છે। તો એ જવાબ સાચો છે। ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો ભૂકંપની તીવ્રતા માપવી હોય તો સિસ્મોગ્રાફ વપરાય છે। નીચેનામાંથી કયું સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં આપણને મદદ કરે છે? તો રાઇઝોબિયમ, એટલે કે બી જવાબ સાચો છે। કોકનો મુખ્ય ઉપયોગ શું છે? તો જે કોક છે એ સ્ટીલ બનાવવામાં ઉપયોગી છે, સી જવાબ આવશે। નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી ઝડપી પ્રસરે છે? તો ધ્વનિની ઝડપ સૌથી વધારે ધન માધ્યમમાં હોય છે, સી ધન માધ્યમમાં સૌથી વધારે, સી આવશે। નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય? બરાબર, તો 20,000 હર્ટ્ઝથી વધુ જેની આવૃત્તિ એ બધા અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે। નીચેના પૈકી કયું વાક્ય કર્મણી વાક્ય નથી? બરાબર, તો વેદાંતે જામફળ ખાધું કર્તરી વાક્ય છે, મતલબ કે કર્મણી નહીં આવે। નીચેનામાંથી કયું દ્વિરૂક્ત નથી? 2 વખત બોલાયું એવું કયું નથી? તો આજકાલ 2 વખત બોલાયું એવું નથી। સ્વચ્છ શબ્દની
સાચી સંધિ તમારે સુ વત્તા અચ, બી જવાબ સાચો છે. ફકરો તમારે વાંચવાનો છે અને એના આધારે પ્રશ્નોને જવાબ આપવાના છે. તો ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો યુદ્ધ માટે સંગ્રામ શબ્દ વપરાયો છે. કયો? તો યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો સંગ્રામ. બરાબર, યુદ્ધ સંગ્રામ અહીં તમે જોઈ શકો છો, અંદર આપેલો છે. હવે અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો 85 નંબર. સામા પક્ષે પોતાના જે સ્વજનો છે એને જોઈને જે અર્જુન હોય છે અચકાય છે. તો કયો જવાબ આવશે? સૌમાંની પોતાના પક્ષના સ્વજનોના મૃત્યુ થવાના ભયના લીધે. બરાબર, તો અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? બરાબર, તો પોતાના પક્ષના સ્વજનોના મૃત્યુ થવાના ભયના લીધે. બરાબર, તો સી જવાબ સાચો છે. થોડું આમાં થોડો ઓછો જવાબ આપેલો છે, એટલે કે મૃત્યુનું લખેલું નથી, આમાં લખેલું છે. તો ડી જવાબ છે, એ પણ હોઈ શકે છે. ફકરા અનુસાર સ્વધર્મ એટલે શું? તો કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું જે કર્તવ્ય છે એ સ્વધર્મ કહેવાય છે. તો ડી જવાબ સાચો છે. તો હવે આમાં પણ ઘણા બધા જવાબ સાચા હોઈ શકે છે, પણ ડી સાચો છે. કૃતિ અને તેના રચયિતા સંદર્ભે સાચી જોડ કઈ છે? તો નીચેમાંથી કઈ સાચી જોડ છે? તો વહેલો નિર્ણય જે છે ગિરીશ ગણાત્રા દ્વારા લખાયું છે. શબ્દાર્થની સાચી જોડ કઈ છે? સાચી જોડ ઓળખ. શબ્દાર્થની જે સાચી જોડ છે એ કઈ છે? તો કતીલું એટલે નાનું, એ સાચી છે. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. વાક્યમાં સચિન તેંડુલકર શું છે? વાક્યમાં સચિન તેંડુલકર જે છે ઉપમાન છે. બરાબર, આ ખેલાડી એ ઉપમેય છે અને સચિન તેંડુલકર ઉપમાન છે. સંયોજકનો સાચો ઉપયોગ થાય તેવું વાક્ય કયું છે? તો સક્રિય સ્ત્રી શિખંડની વાત કરી એટલે પુરુષ બોલ્યા, તમે સમયસર સૂઈ જજો પરંતુ વહેલા જાગી શકશો. તું શહેરમાં જા પણ ભાઈને ત્યાં મોકલ. તું શહેરમાં જા પણ ભાઈને ત્યાં મોકલ. તો સક્રિય સ્ત્રીએ શિખંડની વાત કરી એટલે પુરુષ બોલ્યા. બરાબર, બી. તો સાચું વાક્ય આપણે બી છે. દશાની સૂર્ય શું છે? તો સૂર્ય સ્ટાર છે, એ જવાબ આવશે. હવે સ્ટુડન્ટ કેન ગેટ, વિદ્યાર્થીઓને શું મળશે? તો સ્કોલરશિપ મળશે. તો એચ વાળી જોડણી સાચી છે. બરાબર. વિચ વર્ડ વિલ કમ થર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર? તો ડિક્શનરીના ત્રીજો શબ્દ કયો આવે છે? તો સૌ પ્રથમ કેરફુલ આવશે. પછી બીજા નંબરમાં કાર્પેટ આવશે. પછી ત્રીજા નંબરમાં જે છે એ કેરોટ આવશે. શું આવશે? કેરોટ, એ સાચું છે. ઇઝ યંગર ધેન જેની. બરાબર, તો ખાલી જગ્યાએ યંગર ધેન જેની, તો જેની કરતાં ઈવાન કોણ હતું? બરાબર, તો તમે પાઠમાં ભણ્યા હશો તો તમને ખબર હશે. ઇકબાલ ઇઝ એજ ટોલ. શું આવશે? ઇકબાલ ઇઝ એજ ટોલ એજ આદિત્ય. બરાબર, એટલે કે આદિત્ય જેટલો ઊંચો હતો. તો આ રીતે 94 નંબરમાં જે પણ તમે ભણ્યા હોય એને કોમેન્ટ કરી દેજો, કારણ કે વ્યાકરણનો પ્રશ્ન નથી, ચોપડીમાંથી બેઠો પૂછ્યો છે. 96 નંબરમાં સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ ઓળખવાનો. તો આમાં આનંદી ચીરફુલ ખોટું છે. એન્વાયરમેન્ટ એન આવે છે વચ્ચે, ખોટું છે. જે સીલિંગ છે એમાં પણ ડબલ ઈ આવે છે એટલે ખોટું છે. તો તકરારનું સાચું છે કાર્ય. બરાબર. વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન, તો હુ વિલ નોટ, તો કોણ નોંધણી કરશે પોઈન્ટની. વિચ વર્ડ ઇન પેસેજ મીન્સ બ્યુટીફુલ, તો બ્યુટીફુલનો સમાનાર્થી શબ્દ શું થાય છે? તો ક્યુટ આપેલો છે. કયો આપેલો છે? સમાનાર્થી ક્યુટ. બરાબર. હવે ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ડિસલાઇક ફ્રોમ ધ પેસેજ, તો ગીવ, ડિસલાઇક એટલે કે નાપસંદ, તો હેટ એટલે નાપસંદ, તો સમાનાર્થી આપવાનો છે. તો બી થશે. વિચ ઇઝ ધ ઓડ વર્ડ, આ બધામાં અલગ પડતો શબ્દ કયો છે? તો બધા શબ્દોમાં જે લોકેસ્ટ એટલે તીડ થાય છે, વાસપ એટલે ભમરી થાય છે, ફાયરફ્લે એટલે આગિયું થાય છે, તો સ્પેડ એટલે કોદાળી. બરાબર, બાકીના જીવજંતુઓ છે, સ્પેડ અલગ પડે છે. નિમ્નલિખિત વાક્યમાં છે कौन सी कहावत नहीं है? બરાબર, તો સાપ લોટના, કહાવત નથી, બી ખોટું છે. कच्छ की शेर पाठ के अनुसार
कच्छ का प्रवेश द्वार कौन सा है? तो सामखियाली। काम अधिक करो बातें कम, बराबर, काम વધારે કરવું જોઈએ। ए निधि बहुत अच्छा गाना गाती है, इस वाक्य में कौन सा शब्द अव्यय है? तो निधि बहुत अच्छा गाना गाती है, तो इस वाक्य में कौन सा शब्द अव्यय है? तो बहुत, बराबर। कुछ न पाने पर दुख होना, तो दुख होने का मतलब है दिल कचोटना। क्या होता है? दिल कचोटना। सी साचું છે। હવે અહીં જોડકા જોડવાના છે, તો કોર્નવોલિસ જે છે એમણે શું કર્યું હતું? તો સંધિ સેવાઓની શરૂઆત કરી। વેલેસ્લી જે છે એમણે તાલીમી સંસ્થા સ્થાપી હતી। વોરન હેસ્ટિંગ છે ન્યાયતંત્રની શરૂઆત કરી હતી। તો સીમાં બીજા નંબરનું સાચું છે, તો આ બે ખોટા છે। વિલિયમ બેન્ટિંગ છે તો આધુનિક કાયદાની શરૂઆત, બરાબર। તો હવે એકમાં 4, એમાં 4 હોય, પછી વેલેસ્લી બીમાં 1 હોય, પછી વોરન હેસ્ટિંગમાં સીમાં 2 હોય અને વિલિયમ બેન્ટિંગ તો આધુનિક કાયદાની શરૂઆત, બરાબર। તો બી જવાબ સાચો છે। સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્યત્વે કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? ખોટી જોડ અહીં પૂછી છે। તો બરેલીમાં તાત્યા ટોપે ખોટી છે, બરાબર। બરેલીમાં બહાદુર સિંહ હતા, તો એ ખોટું છે। મને ઓળખો, મેં પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી। ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત મારા દ્વારા થઈ હતી, તો વાસુદેવ બળવંત ફડકે જે છે મહારાષ્ટ્રમાં શરૂઆત કરી હતી। બંગાળ, બિહાર, તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે, અને તેમાં લઘુચિત્ર પ્રકારના ચિત્રો પણ જોવા મળે છે, તો પાલ શૈલી, ડી સાચો છે। ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાં ઢાળી શકાતા નથી, પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે। આવા ખનિજો કયા ક્ષેત્રોમાંથી મળી આવે છે? તો રૂપાંતરિત ખડકોમાંથી જે પથ્થરો મળે છે એ, તો સી જવાબ સાચો છે। ગુજરાતમાંથી મળી આવતા ખનિજ કોલસાના સંદર્ભે તો છાણી, ભરૂચ અને કચ્છ સાચા છે। રાજ્યસભાના સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? તો તે લોકસભાની તુલનામાં વધારે અધિકારો ધરાવે છે, એ યોગ્ય નથી। બી, બરાબર, બી ખોટું છે। બાકી એ ગ્રહ નહીં પણ ગૃહ આવે, સીમાં થોડી ભૂલ છે। હવે નીચે આપેલી વિગતોના આધારે જમીનનો પ્રકાર તમારે ઓળખવાનો છે। તો વરસાદનું પ્રમાણ ઓછું છે તેવા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે। પાણીની ઓછી જરૂર હોય તેવા પાકોની ખેતી થાય। જુવાર, બાજરી, કઠોળ તો સૂકી ખેતી। રેતાળ જમીનમાં આ પ્રકારની ખેતી થાય છે, તો સી સાચું છે। કાયમી જમાબંધી વિશે થોમ્સ મુનરો 1783 ખોટું છે, કોર્નવોલિસ આવશે, તો ડી ખોટું છે। અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચવનાર કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે છે, એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। હવે લખનઉ છે તો એકનો ગ આવશે, એકનો શું આવશે? ગ। પછી નાના સાહેબ પેશવા છે તો કાનપુરમાં હતા, તો 2નો ઘ, તો એકનો ગ અને 2નો ઘ। હવે રાણી લક્ષ્મીબાઈ છે તો કાલપીમાં હતા, તો 3નો ખ, બરાબર, 3નો ક। અને બહાદુર ખાન છે તો બરેલીમાં હતા, તો સી જવાબ સાચો છે। કયો? સી। વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે? તો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ, બરાબર। તો એ જવાબ સાચો છે, એ સાચો છે। કયો સાચો છે? એ, બરાબર। હવે 118 નંબરનો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવેલા માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારનો સમાવેશ નહીં થાય? તો કામ વિના વેતનનો અધિકાર, કામ વગર પણ વેતન પગાર આપવો, એ અધિકાર નથી આવતો, બી ખોટું છે। એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે, નીચે આપેલા કયા દેશોનો જૂથ પસંદ કરવાથી તે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકશે? તો ભરતી ઉર્જામાંથી જે વિદ્યુત પેદા કરે છે એ દેશોની વાત કરેલી છે, તો ભારત, ચીન, ફ્રાન્સ અને યુએસ, બરાબર। છતાં પણ આ પ્રશ્નમાં બરાબર છે, રશિયા નથી આવતું। હવે નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? તો જે ગોચર ભૂમિ છે એનો,
તો આપ સૌનો આભાર. 120 પ્રશ્નોની સંપૂર્ણ ચર્ચા કરી લીધી છે. બંને વિડીયો ભાગ 1 અને ભાગ 2માં રજૂ કર્યા છે, તો એક વખત જોઈ લેજો. સાથે વિડીયો પસંદ પડે લાઈક આપી દેજો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. અને વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.